આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। આધેડની હત્યા કરવામાં આવી છે। ભેસાણના ગળત ગામે આધેડની હત્યા કરવામાં આવી। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર થયો। તો સમગ્ર મામલે તપાસનો દોર પોલીસે શરૂ કર્યો છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢના ભેસાણના ગળત ગામે આધેડની હત્યા કરવામાં આવી છે। તો તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર થયો હતો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી। તો શેના કારણે હત્યા કરવામાં આવી તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ પોલીસે સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર થયો। જૂનાગઢના ભેસાણના ગળત ગામે આધેડની હત્યા કરવામાં આવી છે। મોતને ઘાટ ઉતાર્યા છે। તો તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર થયો હતો। સમગ્ર મામલે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી। તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર થયો હતો। તો શેના કારણે હત્યા કરવામાં આવી તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો જૂનાગઢના ભેસાણના ગળત ગામે આધેડની હત્યા કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના ભેસાણના ગળત ગામે આધેડની હત્યા કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસથી કે ભેસાણની અંદર જે ગળત ગામ આવેલું છે ત્યાં એક આધેડની ગત મોડી રાત્રે હત્યા કરવાની ઘટના છે તે સામે આવી છે। જે આધેડ છે વિનુભાઈ, તે બાઇક લઈ અને પસાર થતા હતા ગળત ગામ પાસેથી, અને ત્યાં જ એક દરગાહ પાસે અજાણ્યા શખ્સો દ્વારા તેમને આંતરી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યા નિપજાવી છે। સમગ્ર ઘટનાના પગલે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે ને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ હત્યા કયા કારણસર થઈ છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું, પરંતુ પોલીસ દ્વારા છે તે ટેકનિકલ સોર્સના આધારે અને બાતમીદારોના આધારે તપાસ કરી છે। હવે જે રીતે આ આધેડ છે વિનુભાઈ, તેની હત્યા નિપજાવવામાં આવી છે, જેને લઈને હાલ તેમનું પીએમ કરવામાં આવશે અને બાદમાં પોલીસ દ્વારા છે તે જુદી જુદી દિશાએ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે। જી, કોઈ જૂના અદાવતને ધ્યાનમાં રાખીને હત્યા કરવામાં આવી, કારણ કે કોઈક અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે, અને પોલીસે હાલ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી? હજી ચોક્કસ કે કયા કારણસર હત્યા થઈ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા છે તે તેની આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે। જૂના બંદૂકમાં હત્યા થઈ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે હજુ સુધી પોલીસ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી, કારણ કે પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને છે તે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। ખાસ કરીને ટેકનિકલ જે ટીમો હોય છે, સીસીટીવી સર્વેલન્સ અને ખાનગી રાયે જે બાતમીદારો હોય છે પોલીસના, તેમના દ્વારા આ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ને આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા। સાથે જ કહી શકાય કે શેના કારણે હત્યા કરવામાં આવી તે કારણ અકબંધ જાણવા મળેલ છે। જૂનાગઢના ભેસાણના ગળત ગામે આધેડને મોતને ઘાટ ઉતાર્યા છે। તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। સાથે જ કહી શકાય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તો સ્થાનિક લોકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।